નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 2 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો બ્રિટિશની સાઉથર્ન યુનિવર્સિટીએ તાજેતરમાં જ તેનું કેમ્પસ ક્યાં સ્થાપિત કરશે? તો ગુરુગ્રામ ખાતે આનું કેમ્પસ સ્થાપિત કરશે। તો બ્રિટિશની એક સાઉથર્ન યુનિવર્સિટી છે, એ તાજેતરમાં જ તેનું કેમ્પસ તો કે ગુરુગ્રામમાં સ્થાપિત કરવાની છે। આને તો કે યુજીસીએ મંજૂરી આપી દીધી। હવે યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને મંજૂરી આપી દીધી અને 2025માં તૈયાર થઈ જવાનું છે। તો ખાસ કરીને યાદ રાખવું, નવું કેમ્પસ આવ્યું છે ગુરુગ્રામ ખાતે, જે તો કે બ્રિટિશની એક યુનિવર્સિટી છે સાઉથમ્પટન યુનિવર્સિટી, એના દ્વારા સ્થાપિત કરવામાં આવશે। તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આને મંજૂરી આપી છે, તો એના વિશે માહિતી લઈ લઈએ। તેમની રચના તો કે 1956માં થઈ હતી। હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે અને હેડ તો કે જગદીશ કુમાર છે। તો ખાસ કરીને આ નવું કેમ્પસ યાદ રાખવું। ત્યારબાદ તો કે આવી જ થોડીક યુનિવર્સિટીઓ ચર્ચામાં હતી, તો જોઈ લઈએ। તો કે ભારતની પ્રથમ વન યુનિવર્સિટી તો કે તેલંગાણામાં બનાવવામાં આવી રહી છે, જ્યારે ભારતની બહાર અમેરિકાની પ્રથમ યોગ યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે ભારતની બહાર અમેરિકામાં। જ્યારે પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનને વિશ્વ ભારતીય યુનિવર્સિટીએ યુનેસ્કો દ્વારા અમૃત સ્મારકનો ટેગ આપવામાં આવ્યો હતો। તો આ કેટલામાં નંબરની સાઇડ હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે। હાલ 43માં પૂગી ગયા છે આસામનું અમદુકા એમ કંઈક છે તે। જ્યારે તો કે વિશ્વના પ્રથમ વખત તે છે કોઈ શિલ્પ સ્મારકને ટેગ આપવામાં આવ્યો હોય એ આ પશ્ચિમ બંગાળની શાંતિનિકેતન હતી। જ્યારે પીએમ મોદીએ સન્માન મેળવ્યું અને બિહારના રાજગીરી નાલંદા યુનિવર્સિટીમાં નવું કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું। જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે નીમા ખાતુનને બનાવવામાં આવ્યા હતા। અને પૂર્વ ભારતની પ્રથમ વિકલાંગ યુનિવર્સિટી ઝારખંડ રાંચી ખાતે બનાવવામાં આવી રહી છે। તો ખાસ કરીને આ નવી ચર્ચામાં રહેલી યુનિવર્સિટીઓ યાદ રાખવી। ત્યારબાદ ભારતનું પ્રથમ સ્વદેશી ઇબ્રા એમડીએક્સ મંકીસ પોક્સ આરટીપીસીઆર તાજેતરમાં ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો આંધ્રપ્રદેશ ખાતે આને લોન્ચ કરવામાં આવ્યું છે। આ શું છે? તો કે એક મંકી પોક્સ વાયરસ છે એની કીટ છે। તો ભારતમાં પ્રથમ સ્વદેશી ઇબ્રા એમડીએક્સ મંકીસ પોક્સ આરટીપીસીઆર તાજેતરમાં જ આંધ્રપ્રદેશમાં લોન્ચ કરવામાં આવ્યું છે। આ તો કે એક મેડિકલ ડોઝ એટલે કે મેડિકલની કિટ અથવા ડોન છે। એની વાત કરીએ તો આરટીપીસીઆરનું ફૂલ ફોર્મ તો કે રિઝર્વ ટ્રાન્સક્રિપ્શન પ્રોમેટ્રિક્સ એન્ડ રિકેશન થાય છે। તો ખાસ કરીને યાદ રાખવું। અને આના ફાયદા તો કે 12 મહિના સુધી ઉપયોગ કરી શકાય। જે મંકીસ પોક્સને તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એમરજન્સી જાહેર કર્યું છે આ વખતેનું ગ્લોબલ એમરજન્સી। અને મંકીસ પોક્સની વાત કરીએ તો તે એક વાયરસ છે જે વાંદરો કરડવાને લીધે થયો હતો અને 1958માં તે તો કે આફ્રિકામાં આનો પહેલો કેસ જોવા મળ્યો હતો અને ત્યાંથી ફેલાયેલો છે। તો મંકીસ પોક્સ ખાસ કરીને યાદ રાખવું, એક પ્રકારનો વાયરસ છે જેની કીટ મેડિકલ ડોઝ અથવા તો ડોન કહેવામાં આવે છે, જે આંધ્રપ્રદેશમાં લોન્ચ કરવામાં આવ્યું છે। તો ખાસ કરીને ભારતે પ્રથમ વખત આવું સ્વદેશી કર્યું છે, તો યાદ રાખવું। ત્યારબાદ કચ્છ ઉપર ઘેરાવો નાખેલા ચક્રવાતનું નામ તો કે અર્શના કોના દ્વારા રાખવામાં આવ્યું છે? તો આપણો પરમ મિત્ર પાકિસ્તાને રાખ્યું છે આ નામ। તો તાજેતરમાં જ હવામાન વિભાગે કચ્છ ઉપર ડીમ પ્રેશર એરિયો રચ્યો છે અને આ જાહેર કર્યું છે, જેનું નામ તો કે અર્શના નામ પાકિસ્તાનને ચક્રવાતમાં ફેલાયેલ જવાનું ભય વ્યક્ત કર્યું છે। આસના નામ તો કે પાકિસ્તાને રાખ્યું છે। જ્યારે આસનાનો અર્થ એ થાય છે કે સ્વીકાર અથવા તો વખાણવા યોગ્ય। હવે આને તો હું વખાણ્યું છે, આવું શા માટે ચર્ચામાં રહ્યું છે એટલું બધી? તો કે 48 વર્ષો પછી ઓગસ્ટ મહિનામાં ચક્રવાતને બંને પ્રભાવિત થયેલા જોવા મળે છે, એટલા માટે કચ્છ ઉપર જે ચક્રવાત રસાયું અર્શના એ 48 વર્ષ પછી ઓગસ્ટ મહિનામાં રસાયું એવું જોવા મળ્યું છે। નકર ઓગસ્ટ મહિનામાં નહીં, શરૂઆતમાં કાંઈ એન્ડમાં રસાય એવું કહેવામાં આવ્યું છે। તો ખાસ કરીને એટલા માટે ચર્ચામાં છે। ત્યારબાદ 2024ના અને 2023ના બંનેના ચક્રવાતો જોઈ લઈએ। સાનસાન ચક્રવાત તો કે જાપાનમાં હમણાં જ આપણે કાલ જોયું હતું અને એમપીએલ એની પહેલાં આવ્યું હતું, એ પણ જાપાનમાં। જ્યારે આલ્વારોની વાત કરીએ તો મેડાગાસ્કરમાં આવ્યું હતું અને રેમલ તો કે બંગાળની ખાડીમાં આવ્યું હતું, ઓમાન એનું નામ રાખ્યું હતું। જ્યારે 2023ના તો કે જાસ્કર ઓસ્ટ્રેલિયામાં આવ્યું હતું। મિસાંગની વાત કરીએ તો બંગાળની ખાડીમાં આવ્યું હતું ને મ્યાનમારે નામ રાખ્યું હતું। હમુનની વાત કરીએ તો બંગાળની ખાડીમાં આવ્યું હતું, ઈરાનને નામ રાખ્યું હતું।
તેજની વાત કરીએ તો અરબ સમુદ્રમાં આવ્યું હતું, ભારતે આનું નામકરણ કર્યું હતું. જ્યારે બિપરજોય અરબ સમુદ્રમાં આવ્યું હતું, બાંગ્લાદેશે નામ ધારણ કર્યું હતું. જ્યારે મોસા તો કે બંગાળની ખાડીમાં આવ્યું હતું, યમને આને નામ આપ્યું હતું મોસા. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ચક્રવાતોને વિવિધ દેશોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. જેમ કે જાપાનમાં ચક્રવાતને હરિકેન કહેવામાં આવે છે, વિલીવિલી ઓસ્ટ્રેલિયામાં કહેવામાં આવે છે, ચીનમાં તો કે ટાઇફૂન કહેવામાં આવે છે, અને હિન્દ મહાસાગરમાં અને ભારતમાં ચક્રવાત, ગુજરાતમાં વાવાઝોડું કહેવામાં આવે છે. વર્લ્ડ ટાપુઓની આસપાસ કેરિબિયન સમુદ્ર, એન્ટાર્કટિક સમુદ્ર વગેરેમાં તોફાનો કહેવામાં આવે છે. તો ખાસ કરીને આ યાદ રાખવું જોડકા જોડોમાં મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન. ત્યારબાદ કયો દેશ 8મી મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપ ટ્રોફી જે 2024ની યજમાની કરી રહ્યો છે? ભારત કરી રહ્યું છે આની યજમાની. તો ભારત દેશ 8મી મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપ ટ્રોફી સ્પર્ધાની 2024ની છે, જેની યજમાની કરી રહ્યું છે. તો મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપ 2024ની 8મી આવૃત્તિ છે. યજમાન દેશ ભારત છે. અને ભારતમાં બિહારમાં રાજગીરીમાં કાલે જે સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું ને એ સ્ટેડિયમમાં રમાશે. રાજગીરી હોકી સ્ટેડિયમમાં જે બિહારના ગવર્નરે લોન્ચ કર્યું છે. તો તેનું ગવર્નરનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. અને આ સતત બીજી વખત થયેલું છે જ્યારે ભારત આની યજમાની કરી રહ્યું છે એ. અને ભારત 11થી 20 નવેમ્બર 2024 દરમિયાન આ સ્પર્ધાનું આયોજન કરશે. તો ખાસ કરીને ત્યારે પાછી ચર્ચા કરશું આની. ત્યારબાદ 8મી હોકી એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી મેચની જે રમાવાની છે એ ચીન ખાતે અને મહિલાની તો કે ભારતમાં રમાય છે. જ્યારે એશિયન હોકી ફેડરેશનના સભ્યની વાત કરીએ તો 31 દેશો છે. અને મુખ્ય મથક તો કે કુઆલમપુરમ મલેશિયામાં આવેલું છે. અને અધ્યક્ષ તો કે ડેટ્રો ફોમકી ઓગ્રા છે. જ્યારે પહેલાં 2010માં રમાઈ હતી દક્ષિણ કોરિયામાં. દક્ષિણ કોરિયા જીત્યું હતું જાપાનને હરાવીને. અને 7મી 2023માં ભારતમાં રમાઈ હતી, ભારત જીત્યું હતું જાપાનને હરાવીને. તો ખાસ કરીને આ 2024ની 8મી આવૃત્તિ કોણ જીતે એડ કરી દઈશું. ત્યારબાદ 2024નું હોકીને લગતું તમામ કરંટ અફેર જોઈ લઈએ. તો સુલતાન અજરાત શાહ ટ્રોફી તો કે મલેશિયામાં આયોજન થયું હતું, જાપાન જીત્યું હતું પાકિસ્તાનને હરાવીને. જ્યારે FIS હોકી 5S મહિલા વિશ્વ કપ મસ્કત નેધરલેન્ડમાં રમાયો હતો, ભારત જીત્યું હતું. નેધરલેન્ડ જીત્યું હતું, ભારત હાર્યું હતું. અને FIS હોકી 5S મેન્સ વર્લ્ડ કપ મસ્કસમાં રમાયો હતો, નેધરલેન્ડ જીત્યું હતું મલેશિયાને હરાવીને. જ્યારે એશિયન ગેમ્સ 19મી આવૃત્તિ મેચ ટીમ જીતી હતી ગોલ્ડ મેડલ. જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમના કોચ કેગ ફુલટન છે સાઉથ આફ્રિકાના. અને ભારતીય મહિલા હોકી ટીમના કોચ હરેન્દ્રસિંહ હમણાં જ બન્યા હતા. જ્યારે રાયબરેલી હોકી સ્ટેડિયમનું નામ તો કે રાની રામપાલના નામ ઉપર રાખવામાં આવ્યું છે. તો આ સ્ટેડિયમ આવેલું ક્યાં છે એ મારો ક્વેશ્ચન છે. ત્યારબાદ ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ઓડિશા ખાતે આવેલું છે બિરસા મુંડાના નામ ઉપર. અને મોહાલી હોકી સ્ટેડિયમ બલબીરસિંહ સિનિયરના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. જ્યારે મહિલા હોકી લીગ 2024નું આયોજન રાંચી ખાતે થયું હતું, જુનિયરમાં ભારત જીત્યું હતું. અને 2025 હોકી મેચ જુનિયર વર્લ્ડ કપ ભારતમાં થવાનો છે, એ થવાની તૈયારીઓમાં છે. ત્યારબાદ સપ્ટેમ્બર 2024માં 8મી એશિયન મેચ હોકી ચેમ્પિયનશિપની ટ્રોફી 2024માં યોજાશે, જે હલુનબુર્ગ ચીન ખાતે યોજાવાની છે. અને હોકી ઇન્ડિયા નિવૃત્ત PR સીઝેસ જર્સી નંબર 16 MS ધોનીની અને રમેશ હસીનગઢની 7 નંબરની જર્સી આ બંનેને નિવૃત્તિ આપી દીધી છે. જ્યારે PR સીઝેસની એક જર્સીને પણ નિવૃત્તિ આપી છે, તો તેનું નંબર 16 છે. તો આ ત્રણેય જર્સીઓ યાદ રાખવી. ત્યારબાદ FISની વાત કરી લઈએ તો તે રચના 1924માં થઈ હતી. મુખ્ય મથક લોસેન સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. વડા તો કે મોહમ્મદ તૈયબ ઇકરમ છે. જ્યારે 1928માં ભારત FISનો સભ્ય બનનાર પ્રથમ એશિયાનો દેશ બન્યો હતો. અને હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કી છે. તો ખાસ કરીને એટલું હોકી વિશે યાદ રાખવું. 2024નું તમામ આવી ગયું. ત્યારબાદ કપો અને ટ્રોફીઓ છેલ્લે બાકી રહી ગઈ તો જોઈ લઈએ. તો કે અજલાત શાહ કપ, આગા ખાન કપ, નહેરુ કપ, ધ્યાનચંદ કપ, રાઘવાણિયા કપ, સંધિયા કપ, રણજીતસિંહ કપ અને બેટન કપ અને ઇન્દ્ર કપ વગેરે હોકીના કપો અને ટ્રોફીઓ છે. તો ખાસ કરીને હવે પૂરું થઈ ગયું બધી. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં ઝારખંડના પ્રથમ ટ્રાન્સજેન્ડર CSO કોણ બન્યા છે? તો અમીર મહતો બન્યા છે, જે ઝારખંડના પ્રથમ ટ્રાન્સજેન્ડર CSO એટલે કે કમ્યુનિટી હેલ્થ ઓફિસર બન્યા છે, જે તો કે અમીન મહેતો બન્યા છે. તો બ્રિટિશની પ્રથમ ટ્રાન્સ વુમન સબ ઇન્સ્પેક્ટર માનવી મધુર કશ્યપ બન્યા હતા. જ્યારે ઝારખંડના પ્રથમ ટ્રાન્સજેન્ડર CSO ખાલી યાદ રાખવાનું, આના રાજ્યપાલે તેમને ચાર્જ સોંપ્યો છે. તો કમ્યુનિકેશન હેલ્થ ઓફિસર બન્યા છે અમીન મોહંતી. તો ખાસ યાદ રાખવું.
ત્યારબાદ આવા સરસામાં રહેલા ટ્રાન્સજેન્ડરો જોઈ લઈએ તો કે બ્રિટિશની પ્રથમ ટ્રાન્સ વુમન સબ ઇન્સ્પેક્ટર મનવી મધુ કશ્યપ બન્યા હતા અને દક્ષિણ રેલવેની પ્રથમ ટ્રાન્સ વુમન ટીટી સિંધુ ગણપત બન્યા હતા. ટ્રાન્સજેન્ડરનો દિવસ 31 માર્ચે ઉજવવામાં આવે છે અને તેલંગાણાના આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડેસ્ક ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર સમુદાય ડેસ્ક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેલંગાણા ખાતે. તો યાદ રાખવું આ. ત્યારબાદ ઝારખંડ સરસામાં રહ્યું છે તો જોઈ લઈએ. કેપિટલ રાંચી છે, સીએમ તો કે હેમંત સોરેન છે અને રાજ્યપાલ સંતોષ ગંગવાલ છે. જ્યારે ભારતની કોલકાતાની રાજધાની તરીકે ધનબાદને ઓળખવામાં આવે છે, જે ઝારખંડમાં આવ્યું છે અને સેન્ટ્રલ કોલફિલ્ડ મુખ્ય મથક રાંચી ખાતે છે. તો ખાસ કરીને એટલું ઝારખંડ વિશે યાદ રાખવું. ત્યારબાદ ઝારખંડનું કરંટ અફેર જોઈ લઈએ તો પીએમ નરેન્દ્ર મોદીએ સિંદરી ફર્ટિલાઇઝેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન ધનબાદ ખાતે કર્યું છે, તે ઝારખંડમાં આવેલું છે અને આદિવાસીઓ અને દલિતો માટે વૃદ્ધાશ્રમ પેન્શન લાભાર્થ ઉંમર 60થી ઘટાડી અને 50 કરી દીધી હતી. જ્યારે અબુવા વીર ડિમોસ અભિયાન ઝારખંડનું, અબુવા હાઉસિંગ સ્કીમ ઝારખંડની, સરહુલ ઉત્સવ અને શ્રાવણી મેળો ઝારખંડનો, પ્રોજેક્ટ રેલ ઝારખંડમાં શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે બોકારો આયર્ન સ્ટીલ પ્લાન્ટ ઝારખંડ ખાતે છે. મુખ્યમંત્રી ગ્રામ ગાંડી યોજના ઝારખંડની છે. રાંચી દેશનું સૌથી મોટું એસસી સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, હાઈકોર્ટનું સંકુલ. જ્યારે જળણી યોજના ઝારખંડની છે. ઝારખંડની સોહરાઈ ખોલવાની પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો હતો. જ્યારે બેટલા નેશનલ પાર્ક, પલામુ ટાઈગર રિઝર્વ ઝારખંડમાં આવેલા છે. વડાપ્રધાન મોદીએ ઝારખંડના દેવગઢ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તો દેવગઢ એરપોર્ટ ઝારખંડમાં આવેલું છે. જ્યારે આયુષ્માન ભારત યોજના રાંચીમાં શરૂ કરવામાં આવી હતી 23 સપ્ટેમ્બર 2018ના દિવસે. જ્યારે ઝારખંડનો જામતારો જિલ્લો દેશમાં પ્રથમ એવો જિલ્લો બન્યો છે જેમાં દરેક ગામમાં પુસ્તકાલયો હોય અને ભારતીય કોલની રાજધાની તરીકે ધનબાદને અને સેન્ટ્રલ કોલફિલ્ડ મુખ્ય મથક રાંચી છે. અને ઝારખંડમાં ભારતને પ્રથમ કોલ ગેસિફિકેશન પ્લાન્ટની શરૂઆત કર્યો હતું. ત્યારબાદ પુનર્લગ્ન પ્રોત્સાહન યોજના ઝારખંડની છે અને મુખ્યમંત્રી બહેન દીકરી સ્વાવલંબન યોજના પણ ઝારખંડની છે. આપણે જોઈ ગયા વૃદ્ધાશ્રમની જે પેન્શનની યોજના છે એને 60થી ઘટાડીને 50 કરી હતી. તો ખાસ કરીને આ બધી જ ઝારખંડનું સરસામાં રહેલું કરંટ અફેર પ્લસ જીકે યાદ રાખવું. ત્યારબાદ રૂબીના ફ્રાન્સિસી પેરિસ પહેલા ઓલિમ્પિક 2024માં કયો મેડલ લાવ્યા છે? તો બ્રોન્ઝ મેડલ લાવ્યા છે. ભારતના નામે 5 મેડલ થઈ ગયા, તો યાદ રાખવું. તો રૂબીના ફ્રાન્સિસી પેરિસ ઓલિમ્પિયાડ એટલે કે પેરિસ પેરા ઓલિમ્પિયાડ 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અને રૂબીના ફ્રાન્સિસી જે શૂટર ગેમના છે અને મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં તે બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા છે. તો નવો એક મેડલ એડ કરી દેવાનો. તો પેરિસ પેરા ઓલિમ્પિક 2024ની વાત કરી લઈએ તો આવૃત્તિ 17મી છે. 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન આનું આયોજન થવાનું છે અને ચાલુ છે. જ્યારે ભારતમાં તો કે 66 એથ્લેટે 12 રમતોમાં ભાગ લેશે. અને ઉદ્ઘાટન સમારોહમાં ભારતમાં ધ્વજધારક તરીકે સુમિત અંતિલ જે ભાલાફેંકના છે અને ભાગ્યસિંહ જાધવ જે શોટપુટના છે, એ બંનેએ ભાગ લીધો હતો. જ્યારે સેફ ડી મિશન સત્યપ્રકાશ સંગવાના બન્યા હતા. અને પેલો અવની લખેરા જે રાજસ્થાનના પેરાશૂટર ગોલ્ડ પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ લઈ આવ્યા હતા. અને મહિલા 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં જ્યારે તે પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. એક આમાં અને એક તો કે 2020નો જે ટોક્યો ઓલિમ્પિક થયો હતો એમાં પણ. ત્યારબાદ મોના અગ્રવાલ જે બ્રોન્ઝ જીત્યો હતો મહિલા 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં. અને મનીષ નરવાલ સિલ્વર જીત્યો હતો પુરુષની 10 મીટર એર પિસ્તોલમાં. જ્યારે પ્રીતિપાલ બ્રોન્ઝ પેરા ઓલિમ્પિકમાં ટેક ઇવેન્ટમાં મેડલ જીત્યો હતો, જે પ્રથમ ભારતીય બન્યા હતા ટ્રેક ઇવેન્ટ એટલે કે દોડમાં. તો ખાસ કરીને યાદ રાખવા પેરા ઓલિમ્પિક વિશે. પેરિસ ઓલિમ્પિક કાલે જ જોઈએ તો આસપાસી નહીં જોઈએ. ત્યારબાદ TCSના તે તાજેતરના જ 5મો પેરા એટલે કે પેર સ્ટુડિયો ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો ફિલિપાઇન્સ ખાતે શરૂ કરવામાં આવ્યો છે એક નવો સ્ટુડિયો. કેના દ્વારા? તો કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા એટલે કે TCS, જે તાજેતરમાં જ તેમનો 5મો પેર સ્ટુડિયો ફિલિપાઇન્સમાં શરૂ કરવા જઈ રહ્યું છે. અને ડિજિટલ ઇનોવેશનનો વધારો કરવા માટે આ સ્ટુડિયો સ્થાપવામાં આવેલો છે એવું કહેવાયું છે. તો ટાટા કન્સલ્ટિંગ સર્વિસની વાત કરીએ તો તેની રચના 1968માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે અને અધ્યક્ષ તો કે એન ચંદ્રશેખર છે. તો ખાસ કરીને ટાટા વિશે એટલું યાદ રાખવું. ત્યારબાદ ઓગસ્ટ 2024માં કેટલી કંપનીઓને નવરત્ન કંપનીઓનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો ટોટલ 4 કંપનીઓને નવરત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો ઓગસ્ટ 2024માં 4 કંપનીઓને નવરત્ન કંપનીઓનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો ખાસ કરીને નામો યાદ રાખવા. રેટ ટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ,
સોલાર એનર્જી કોઓપરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, NSPC એટલે કે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોઓપરેશન લિમિટેડ અને સતલજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ. આ ચારને તો કે નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો જોઈ લઈએ હવે નવરત્ન. તો નવરત્નની સ્થિતિની વાત કરીએ તો ભારત સરકાર ટોચના ક્રમાંકિત જાહેર ક્ષેત્રમાં ઉપકરણોમાં જે નવરત્નનો દરજ્જો આપે છે અને આ દરજ્જા સંસ્થાને કેન્દ્રીય મંજૂર વિના એટલે કે 10 કરોડ સુધી મોટું રોકાણ કરવાની મંજૂરી લેવી ન પડે, એ પોતે કરી શકે. અને આ કંપનીઓ 1 વર્ષમાં તેમની કુલ સંપત્તિના 30% સુધી રોકાણ કરવાની સ્વતંત્રતા આપે છે, જો તે 1000 કરોડથી ઓછી હોય તો. અને તો સંયુક્ત સાહસોમાં જોડાઈ શકે છે અને વિદેશી પેટ કંપનીઓ પર સ્થાપિત કરી શકે છે. અને કોઈ કંપનીને નવરત્નનો દરજ્જો આપવા માટે તેની પાસે પહેલાંથી જ મિનિરત્ન હોવી જરૂરી છે. જ્યારે CPSE સ્થિર હોવી અને CPSEના અનુસૂચિત 1 હેઠળ આવું બધી કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું નવરત્ન કંપનીની સ્થિતિ કેવી રીતના બને છે. તો હાલ તો કે મહારત્નની કંપની જોઈ લઈએ તો પહેલી તો કે ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ બની હતી, જેને તો કે ભેલ તરીકે ઓળખવામાં આવે છે એ. અને છેલ્લી 13મી તો કે ઓલ ઇન્ડિયા લિમિટેડ બની હતી. તમારી પરીક્ષા અગાઉ તમારે ડેલી કરીને જવું કે મહારત્ન અને નવરત્ન, કારણ કે આ આંકડો વારંવાર બદલતો હોય છે. તો હાલ 21મી બની હતી, ત્યારબાદ 23, 22, 23, 24 ને 25 કંપની થઈ ગઈ નવરત્ન. તો 21મી બની હતી મઝાગવન ડોક શિપયાર્ડ લિમિટેડ. આ ક્યાં આવેલી છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. અને હાલ બીજી 4 બની છે, તો ટોટલ 25 થઈ ગઈ. ત્યારબાદની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ વાઘવન બંદરનો શિલાન્યાસ કર્યો છે. ક્યાં કર્યો? મહારાષ્ટ્ર ખાતે કર્યો છે. આપણે બધીને ખબર છે મહારાષ્ટ્રના પ્રવાસે તો ન કહેવાય પણ મુલાકાતે છે, કારણ કે ઘરમાં પ્રવાસ ન હોય. તો વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ વાઘવન બંદરનો શિલાન્યાસ કર્યો છે મહારાષ્ટ્ર ખાતે, જે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલો છે. વાઘવન બંદરનું નિર્માણનો ખર્ચ તો કે 70,000 કરોડનું કહેવામાં આવ્યું છે. અને આ તો કે RDP વોટર બંદર બનાવવામાં આવી રહ્યું છે. અને પોર્ટ આનું નિર્માણ તો કે જવાહરલાલ નહેરુ પોર્ટ આનું નિર્માણ કરી રહ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું, નવું એક બંદર વધવાનું છે, વાઘવન બંદર, જે મહારાષ્ટ્રમાં સ્થાપિત થશે. ત્યારબાદ આ એક પોઈન્ટ પર નોંધવાની સાથે સિંધુદુર્ગ જિલ્લામાં જે રાજકોટ, એ મહારાષ્ટ્રનું રાજકોટ છે, ગુજરાતવાળા અથવા સૌરાષ્ટ્રવાળા હળવા દેજો. તો રાજકોટમાં શિવાજીની જે સહાજ સ્ટેચ્યુ 33 ફૂટની મૂર્તિ બનાવવામાં આવી હતી, એ તો કે ધ્વંસ થઈ ગઈ અથવા તો તે તૂટી ફાટી ગઈ એવી થઈ ગઈ હતી. તો આનું પણ પુનઃનિર્માણ કરાવવાનું છે. આનું ઉદ્દેશ્ય છે આ બે ખાતે. તો નરેન્દ્ર મોદીએ આ જોઈ અને સમાજના એવું કંઈક કર્યું અને આ પણ નવી બનાવશે. તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે આ નવા ફોટો જોઈ લઈએ, આ તો જોયું વાઘવન બંદર મહારાષ્ટ્રમાં આવેલું છે, પાલઘર જિલ્લામાં. જ્યારે વિશ્વ બેંક કનેક્ટિંગ પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023, જે ટોચનું ભારતીય યુએસ વિશાખાપટ્ટનમ બંદર 19મા નંબર ઉપર હતું. અને શાહબાજ પોર્ટ ઈશાન, જે શાહિદ બેસ્તીન ટર્મિનલ છે, એ ભારતે લીઝ ઉપર લીધેલો છે 10 વર્ષ માટે. તો શાહબાજ પોર્ટ ઈરાનમાં આવેલું છે. સિતવે બંદર મ્યાનમારમાં આવેલું છે, એમાંય ભારતનું આધિપત્ય છે. જ્યારે KK સથુર બંદર શ્રીલંકામાં આવેલું છે, એમાં પણ. પારાદીપ પોર્ટ ઓડિશામાં આવેલો છે, અદાણી દ્વારા ખરીદી લીધેલો છે. દાર એસ સલામ બંદર તાંઝાનિયામાં આવેલું છે. હૌફા બંદર ઇઝરાયલમાં આવેલું છે. અને ભારતની પ્રથમ સંકલિત કૃષિ નિકાસ સુવિધા તો કે જવાહરલાલ નહેરુ પોર્ટમાંથી શરૂ કરવામાં આવી હતી. અને મોંગોલા પોર્ટ બાંગ્લાદેશમાં આવેલું છે. તો ખાસ કરીને આ પોર્ટો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ કેલેન્ડર વર્ષ 2024માં ભારતની GDP વૃદ્ધિ કેટલા ટકા હશે એવું અનુમાન કરવામાં આવ્યું છે. તો 7.2% રહેશે. તો તાજેતરમાં જ કેલેન્ડર વર્ષ 2024માં ભારતની GDP વૃદ્ધિ દર 7.2% રહેશે. તો કેલેન્ડર વર્ષ એટલે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી. તો ખાસ યાદ રાખવું, આ કેલેન્ડર વર્ષ કહેવામાં આવે છે, જેમાં ભારતનો વૃદ્ધિ દર એટલે કે GDP 7.2% રહેશે. જ્યારે 2025માં 6.6% રહેશે. તો ખાસ આ યાદ રાખવું. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, તમારા પ્રતિભાવો કોમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.